હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ડોમિનોઝ સ્ટાઇલ પીઝા, એટલે કે એકદમ જે ડોમિનોઝમાં મળે તેવો ટેસ્ટ અને જોવામાં પણ ડોમિનોઝમાંથી આપણે મંગાવ્યા હોય એવા તે પીઝા બનાવીશું. તારીખ 22/2/2025, પરંતુ મારા મેરેજ તારીખ 22/2/2002માં થયા હતા, એટલે કે આજે મારી એનિવર્સરી છે. તો આજે મેં પીઝા બનાવવાનું નક્કી કર્યું છે. પીઝા બનાવવા માટે મેં પીઝા ડો લઈ લીધો છે, જેનો કઈ રીતે પીઝા ડો બનાવવાનો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે જોઈ લેજો. મેં બહુ બધી વાર પીઝાનો વિડીયો શેર કર્યો છે, કઈ રીતે પીઝાનો ડો બનાવવાનો, પીઝા સોસ, પાસ્તા સોસ, આ બધા જ વિડીયો મેં શેર કરેલા છે. એની લિંક હું આ વિડીયોમાં મૂકીશ. અગર તમને જોવાની હોય તો તમે જોઈ શકો છો. અહીંયા મેં મકાઈનો લોટ લીધો છે કોરો, અને એના ઉપર હું ડો મૂકીને આવી રીતે રોટલો બનાવી લઈશ. થોડો રોટલો આપણે મોટો રાખીશું, એટલે કે જાડો રાખીશું, એકદમ પતલો નહીં કરીએ. આજે આપણે થિંક ક્રસ્ટ પીઝા નથી બનાવવાના, પણ થોડું બ્રેડ આપણે મોટી રાખીશું, જેથી કરીને આપણી બ્રેડ નરમ પણ થાય અને ડોમિનોઝ જેવો ટેસ્ટ પણ આવે. તો રોટલાને મેં આવી રીતે થોડો કોરેથી વાળી દીધો છે અને સરસ એવો મોટો રોટલો બનાવી લીધો છે. હવે આપણે એના ઉપર ટોમેટો સોસ નાખીશું. મેં સોસની પણ રેસીપી મૂકેલી છે, એની પણ હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, તો તમે જોઈ લેજો. હવે આપણે એના ઉપર ચીઝ નાખીશું, મોઝરેલા ચીઝ, અને જે શેડાર આવે એ આપણે નાખીશું. અને આવી રીતે તમારા ચોઈસના તમે વેજીટેબલ્સ મૂકી શકો છો. અહીંયા મેં ટમેટાં, કેપ્સિકમ, ઓનિયન, મકાઈના દાણા, એટલા વેજીટેબલ્સ નાખ્યા છે. તમે જો લાલ પીળા કેપ્સિકમ, બ્રોકલી કે પછી મશરૂમ નાખવા હોય તો નાખી શકો છો. તમારી ચોઈસના વેજીટેબલ્સવાળો તમે પીઝો બનાવી શકો છો. અહીંયા મેં પનીરના એકદમ નાના પીસ કરી લીધા હતા, અને જે આપણે બેઝિલના પત્તા આવે એ ડ્રાય એનો પાવડર બનાવીને પનીરમાં મિક્સ કરેલો છે. એ પનીરનો ટેસ્ટ એકદમ પેસ્તો પનીર જેવો આવે છે અને બહુ સરસ લાગે છે. અહીંયા મેં બ્લેક અને ગ્રીન ઓલિવ્સ મૂક્યા છે. હવે આપણે ઉપરથી થોડી ચીઝ નાખી દઈશું. ચીઝ આપણે એટલી બધી નથી નાખવાની કે વેજીટેબલ્સનો ટેસ્ટ ન આવે, એકલો ચીઝનો જ તે ટેસ્ટ આવે. ચીઝ આપણે મીડિયમ રાખીશું. એના ઉપર આપણે મિક્સ ઓરેગાનો નાખી દઈશું અને ઓલિવ ઓઇલ થોડુંક વધારે સ્પ્રેડ કરી દઈશું, જેથી કરીને ટેસ્ટ પીઝાનો સરસ એવો આવે. અને આપણે જે સાઈડમાં પીઝાની બ્રેડ મોટી રાખી હતી એના ઉપર થોડું આપણે ઓઇલ લગાવી દઈશું, કે આપણી બ્રેડ છે એ કોરી ન થાય અને સરસ એવી નરમ બને. આવી રીતે મેં 2 પીઝા તૈયાર કરી લીધા છે, અને હવે હું આ પીઝાને ઓવનમાં બેક કરવા મૂકી દઈશ. અહીંયા મેં ઓવન પહેલાંથી જ ગરમ કરીને રાખ્યું હતું, અને હવે હું એમાં પીઝા 15થી 20 મિનિટ મૂકીશ, એટલે મારા પીઝા બનીને તૈયાર થઈ જશે. જો તમારી પાસે નાનું ઓવન હોય તો તમે એક પીઝો પણ મૂકીને કરી શકો છો. મારી પાસે આ જે ઓવન છે એમાં મારે એકસાથે 2 થી 3 પીઝા આવી જાય છે. આપણા પીઝા બનીને તૈયાર થાય ત્યાં સુધી આપણે પીઝા સાથે પીવા માટે આઈસ ટી કરી લઈશું. અને એક આપણે પેસ્તોને સોસ પણ હું બનાવી લઈશ. અહીંયા મેં એક જારમાં પહેલાં બરફ નાખ્યો છે, લીંબુની સ્લાઇસ, ફુદીનો અને આદુની સ્લાઇસ નાખી છે. અને આ છે આપણે પાણી, જે ચાનું પાણી. ચા મેં અડધા ગ્લાસ પાણીમાં 1 ચમચી ચા નાખીને ઉકાળીને ઠંડુ થવા દીધું હતું, એ આપણે ગાળીને નાખીશું. અને સાથે આપણે હની નાખીશું. અહીંયા મારું 4 ગ્લાસ આઈસ ટી બનીને તૈયાર થશે, તો મેં અહીંયા 4 ગ્લાસ પાણી લીધું છે, અને 4 ચમચી આપણે એમાં સુગર પાવડર નાખીશું, અને 3 થી 4 ચમચી હની નાખીશું. 1 લીંબુનો રસ નાખીશું, અને સરખી રીતે બધું મિક્સ કરી દઈશું. અહીંયા મારી મિન્ટ લેમન આઈસ ટી બનીને તૈયાર છે. આ ખૂબ જ પીઝા સાથે આઈસ ટી ટેસ્ટી લાગે છે. બહારના જે કોલ્ડ ડ્રિંક્સ મળે એના કરતાં તમે ઘરે બનાવો. આ આઈસ ટી તમે પીઝા, પાસ્તા, ફલાફલ કોઈની પણ સાથે પી શકો છો, અને બનીને પણ ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. હવે અહીંયા આપણી આઈસ ટી બનીને તૈયાર થઈ ગઈ છે, તો હવે હું એક પેસ્તો સોસ, એટલે કે ગ્રીન ઓલિવ, લીલા મરચાં, મીઠું, લસણ અને મિક્સ હબ નાખીને મેં દરદરું મિક્સરમાં પીસી લીધું હતું. એ પેસ્ટ આપણે બનાવીશું. એના ઉપર ઓલિવ ઓઇલ બહુ બધું નાખીશું. આ પીઝા સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે એક વખત ટ્રાય કરજો. મેં આની પણ લિંક ડિસ્ક્રિપ્શનમાં હું મૂકી દઈશ. મેં વિડીયો બનાવેલો છે. હવે અહીંયા 15 થી 16 મિનિટ જેવું થઈ ગયું છે, તો મેં ઓવન ખોલીને જોયું તો પીઝા મારા એકદમ બનીને તૈયાર થઈ ગયા છે. બ્રેડનો કલર પણ સરસ એવો શેકાઈને થઈ ગયો છે. હવે હું 2 પીઝાને ઓવનમાંથી લઈ લઈશ અને થોડી વાર માટે આમ જ ઠંડા થવા દઈશ, એટલે કે ખૂબ જ ગરમ છે, જે હું એને અડી ન શકું એટલા બધા. અને પછી હું એને કટ કરી લઈશ. તમે
ધ્યાન રાખો, જો ઓવનમાંથી પીઝા કાઢો તો ખૂબ જ ગરમ હોય, દાજી ન જવાય એ પણ ધ્યાન રાખો. 2-5 મિનિટ પછી આપણે પીઝા કટ કરીશું જેથી કરીને આપણને ગરમ ન લાગે. અને પીઝા મારો એટલો સરસ બેક થઈને તૈયાર થયા છે કે પાછળ પણ એકદમ સરસ એવી બ્રેડ શેકાઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. અહીંયા મારા પીઝા તૈયાર છે, આઈસ ટી તૈયાર છે, પીઝા સાથે ખાવા માટે પેસ્તો સોસ પણ તૈયાર છે. તો આજે આપણે કેન્ડલ નાઇટ ડિનર તૈયાર કરીશું. તો એના માટે મેં અહીંયા કેન્ડલ પણ સળગાવીને તૈયાર રાખી છે અને હવે આપણે ટેસ્ટ કરી જોઈએ કે પીઝા આપણા કેવા બન્યા છે.